જુઓ મિત્રો, આજે તારીખ 15/12/2025 અમારે મારા નામમાં ટેકાના ભાવમાં વારો આવેલો છે. અને મેં આ ટેકાના ભાવમાં અમારું ટ્રેક્ટર ઊભું છે, છેલ્લા નંબરનું લાલ કલરનું. અહીંયા મગફળી ટેકાના ભાવે જો આ બધા ટ્રેક્ટર લાઈનમાં ઊભા છે. અને એક ખેડૂત પાસેથી 600 માંડવી લે છે, એટલે 71 × 35ની ભરતીમાં. અને આ ટ્રેક્ટર છે એ બધા જો લાઈનમાં ઊભા છે. આ રીતે બીજા ટ્રક પણ ભરાઈ ગયેલા છે. અહીંયા મોટું ગ્રાઉન્ડ છે કેશોદ 5 નંબર ઉપર. અને આ બધી માંડવી ટેકાની ભાવની ખરીદી થઈ ગઈ છે. અને અહીંયા આ બાજુ ગ્રાઉન્ડ મોટું છે. જો આ ટ્રેક્ટર અહીંથી રસ્તો છે અને આ નેશનલ હાઈવે છે. ત્યાંથી આ મગફળીની ખરીદી ચાલુ છે. અમે અહીંયા રાતના 11 વાગે આવી ગયા તો વારો પેલો આવે, નહીતર તો ભાઈ વારો ન આવે ઘડીકમાં. પછી બરોબર ટ્રેક્ટર ઊભા હોય ને ટ્રેક્ટર જો હજી મગફળી કેટલી આમ ઢગલો કેટલી ભરાઈ ગઈ ને કેટલી ઢગલી ઉત્પાદન તો થાય છે. આ રીતે જો સરકાર ખરીદી કરે ને કેટલો ખર્ચો કરે, એની પાછળ પૈસા કેટલા વેડફાય છે, એની જગ્યાએ જો ભાવાંતર સિસ્ટમ દાખલ કરે તો બીજા ફાલતુ ખર્ચા બચે અને ખેડૂતને ફાયદો થાય અને સરકારને ફાયદો થાય. પણ એ નિયમ એના સમજાતું નથી સરકારના. વચેટિયામાં તો વધારે મલાઈ ખાઈ જાય. એને ખેડૂતને 1000 વધુ આપો અને સિસ્ટમ ભાવાંતરની દાખલ કરો, એવી આપણી માંગણી છે.